ભરૂચના દેરોલ નજીક વિહાર કરી રહેલા 6 જૈન સાધ્વીઓને અજાણ્યા ઈસમે પટ્ટા વડે માર માર્યો। ભરૂચના શ્રીમાળી જૈન દેરાસરથી 6 જૈન સાધ્વીજી વિહાર કરી દેરોલ તરફ જઈ રહ્યા હતા। આ સમયે એક ઈસમે તેમનો પીછો કરી અચાનક ઉશ્કેરાઈ જઈને કમરનો પટ્ટો કાઢી જૈન સાધ્વીઓ પર હુમલો કરી દીધો હતો। આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક ઈસમે જૈન સાધ્વીઓને બચાવી હુમલો કરનાર ઈસમને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો। તો આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચના શ્રીમાળી પોળમાં આવેલ જૈન દેરાસરથી 6 જૈન સાધ્વીજી સવારના 4:40 વાગ્યાના વિહાર કરવાનું શરૂ કર્યું હતું। આ જૈન સાધ્વીઓ મહમ્મદપુરા પહોંચતા એક અજાણ્યા ઈસમે તેઓનો પીછો કરવાની શરૂઆત કરી હતી। જૈન સાધ્વીઓ દેરોલ અને થામ ગામ વચ્ચે પહોંચતા તેમનો પીછો કરી રહેલા વ્યક્તિને જૈન સાધ્વીએ દૂર રહેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા ઈસમે તેના કમર પર બાંધેલો કમરપટ્ટો કાઢીને જૈન સાધ્વીઓ પર પટ્ટા વડે હુમલો કરી માર મારવા લાગ્યો હતો। આ સમયે માર્ગ પરથી પસાર થનાર સતીશ ચંદુભાઈ રાઠોડે તાત્કાલિક ત્યાં પહોંચી હુમલો કરનાર ઈસમને રોકવા અજાણ્યા ઈસમે તેમના પર પણ હુમલો કર્યો હતો। તેમ છતાંય સતીશ રાઠોડે તે ઈસમને પકડી પાડ્યો હતો અને રસ્તા પર લોકો પણ ભેગા થઈ જતા આ અજાણ્યા ઈસમને પકડી તાલુકા પોલીસ મથકના હવાલે કર્યો હતો। આ મામલે તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ જાણકારે ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને અજાણ્યા ઈસમ નામે અલ્તાફ હુસેન હમીદ ઇબ્રાહીમ શેખ મૂળ રહેવાસી ખંભાત અને હાલ રહેવાસી કાચલી પીઠ હોવાનું જાણવા મળ્યું છે। હાલ તો પોલીસે જૈન બંધુઓની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।